આ ઓલો ગટર લઈને કદડો લઈને આવી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મજમત છો? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સવારમાં પહેલાં આપણે જમી લઈએ. તો જમવામાં છે નાસ્તો તો કે સેવ અને ચા. અને મારી મમ્મી જો દાડિયા જવાનું છે એટલે તનુબેનને કામ છે રીતે. તો અમારા શરૂબેન પણ ધાબા પર ગયેલા હતા. તો ચાલો આપણે હવે જમી લઈએ. તો આપણે જમી લીધું છે ને હવે જો અમારા શેજરબેન વાળે છે. વાળી નાખ્યું ને ઢગલો ભરે છે ને અમારે તનુબેન જો ખાય એટલે તું ભૂખી તેકલી છો હમણાં ને ખાધું. તો હવે આપણે નાવાનું છે એટલે નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ જઈએ. તો ચાલો, તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને જો અમારા વસંતબેન પણ આવી ગયા છે સ્કૂલેથી. જમી લીધું છે ને ભાણા ઉઠી નહીં ખાધો. અમારા શરદબેન જવા કંઈક કરે છે. જો અમારા શરદબેન જાય છે દુકાને, એટલે દુકાન નજીક હોય એટલે ભાગ લેવો જ જોઈએ કા. અમારા વસંતબેન જો પાણી પીવે. બધાને જય માતાજી, જય મા મંગલ, મોજે મસ્તરામ. તો જો ઓલા પણ તનુબેન હંતાઈ જાય ગાડી વાળા. તનુ મારો કેચ બનાવી દે ને, હવે કેથી બનાવી દે? હવે તારો કોણ બનાવે? લઈ 500. 500 રૂપિયા થોડા લેવાનું તાર બેન હો. એમને એમ ન બને છે. કેટલી મહેનત કરવી પડે કા. આમ જો મારા તનુબેન શું હમણાંથી ટાઈટ પડવા માંડી કા છો. મારે એક જેકેટ લેવું નવું. મારે પાસે કાંઈ કે જેકેટ ઓનલાઈન કાંઈ ન આવે. બધાયના દોરે, મારા જ નો દોરે. તને કેની દોર દે? મારું એને દોર દેતો. બહુ છે કા. સારું આવતું દુકાને જા. થોડા કાગળિયા લાવવાના છે આપણે, કુરિયર કરવાના, એડ્રેસ લખવાના. જે માણસ કુરિયર કરીએ કે એને આપણે એડ્રેસ લખવું પડે ને કાગળિયા આવા સફેદ હોય. તું નો દોર દે તો કાઈ નહીં, મારે હાથે દોરીશું. ઓકે. જો સાજલબેન આવી ગયા છે. આ હું લાવી? વરિયાળી સોડા લાવીને કાગળ પણ આપણે જો આવી જશે. અને જો આપણે લીમકા સોડા મંગાવી છે. અમને તો પીવરાવો હવે કોક. હવે તારે નહીં પીવી. તે હમણાં ચા પી લીધી મને ખબર છે. મેં તને કીધું તાર પીવી એમ. નહીં, ચા નહીં પીને કા हमको. તું મને પૂછ તો ખરી સોડા પીવી એમ. સોડા પીવી લાઈવ બધી પણ નથી દેવી. કાઈ વાંધો નહીં, આવી રીતે હું આથે લઈ આવી. મોલા મે તારી સોડા લઈ લીધી. એમથી સોડા ન પીવાય, નુકસાન થાય. લઈ લીધી. કાઈ નહીં, આવી તો પીવાય હો. ન પીવાય. પીવાય. આવી ન પીવાય, આવી પીવાય. ખબર નહીં. આ કદડો લેતા. લઈ આવી. આ ઓલો ગટર લઈને કદડો લઈને આવી. જોયામાં ઓલા જીવડાય છે જરા. જીવડા તાક મારી આસે. જીવડાય મરી છે આ નહીં હવે. પૂરા હે પૂરા. તો તું ન પીતી હો. એવું ન પીવાય. તો તું ન પીતી. આ મસ્તરું કવડી ગયું મને. તો ચાલો હું વસંતબેન ને બધા સોડા પી લઈએ. લો નાખો ગ્લાસમાં. તો આપણે સોડાને એવું પી લીધું છે અને વસંતબેન યાગા છે એના કામે. અને અમારા તનુબેન જવાય ઊભા અને સજલબેન છે ધાબા ઉપર. હજી તો આમ જોવો તો ખેહર આવી નહીં તા પતંગો શકવા માંડી કાતાનો. હજી તો ઉત્તરાયણ આવી નહીં તા પતંગો શકવા માંડી. તો હવે આપણને લાગી ગઈ છે ભૂખ. તો આપણે બનાવીએ તો લસણિયા મમરા બનાવીએ આપણે. તો તનુબેન ભૂખ લાગી ગઈ ને આપણને. તો ચાલો બનાવીએ. લસણનો ગાંઠિયો લઈ લીધો જ છે. હું ને તને ફોન લાગશે લસણનો ગાંઠિયો. અને અમારા વસંતબેન જુઓ કંઈક લઈને આવ્યા છે. શું લઈને આવ્યા? મોહનથાળ. હા હા મીઠાઈ. તને વાર ખા. ફ્રીજમાં મેં કોણ ઠંડુ થઈ ગયું. હા હા મીઠાઈ. તો જો અમારે સજબેન આવી જાય છે. હવે લસણ ખાંડવાનું છે. તો આપણે લસણ જોવા અમારે સજબેન ખાંડે છે. અને અમારે તનુબેન જોવા અહીંયા બેઠા. તો તનુબેનની તબિયત ખરાબ થઈ ગયેલી હે. કાલ દવા લેવા જા કા. શું થઈ ગયું? ગળામાં બળતું હતું. તો એકલો બરફ જ ખાય પછી ગળામાં બળે ને. જો અહીંયા અને અમારા સજબેન જો ખાંડ. હાલા બધા લહણ ખાવા. તો અમારે વસંતબેન જો કંઈક કરે ઓલા પણ.
શું બતાવશો? સીતાફળ પાકલ ગોતું. તો કંઈક પાકલ સીતાફળ ને એવું ગોતે છે. કાસા એ બધા. તો સીતાફળ અમારે મસ્ત ગળા ગળા આવે. પાકલ જ નહીં પણ. તો અમારે જમરૂખડી, મારે તો ફેવરેટ જામફળ. અમારે તો અહીંયા જમરૂખ કે તમારે ના હું કે કોમેન્ટ કરીને કહેજો. ચાલો મિત્રો, હું આવી ગઈ છું મારા ધાબામાંથી. તો તમે અત્યારનો નજારો જોઈ શકો છો. તો જો મિત્રો, આપણે લસણ અને મરચું આપણે મિક્સ કરી નાખ્યું છે. તો ચાલો હવે મારા વસંતબેનને કહી સેવ મમરા બનાવી દઈ. હવે એમાં સેવ નાખે છે. હવે એને હલાવી નાખવાનું. યાર, ક્યારના કહેતા હતા દશરથભાઈ મારા મમરા ખાવા, મમરા ખાવા. તો જો મિત્રો, અમારા વસંતબેને બનાવી નાખ્યા છે સેવ મમરા. તો જો આવા કંઈક છે. થેન્ક યુ. ચાલો આપણે પણ ખાઈ લઈએ. તમને ચોકલેટ મારે લે. અડધી દેશે. આ તો કાગળ છે. આગળ તો કેવું હું પેપર દઈને આવી તા મને કીધું આલે ફોન. મેં ખોલ્યો ને તો કાંઈ નહોતું, એમાં ખોખું જ હતું. હાય બાપા, આપણે આ ચોકલેટમાં પ્રેન્ક થઈ ગયો આપણી પર. તો ફાઇનલી મિત્રો, સાંજ પડી ગઈ છે અને હા, સેવ મમરાને બધું ખાઈ લીધું છે. અને જો અમારા વસંતભાઈને રાંધી પણ નાખ્યું છે. તો જો શાક અને રોટલા, અને આમ જો રોટલો હાવ નાને એમ તો બનાવ્યો મારે એકલો જેવડો. ખાતો હતું નાની એવો કે મોટો ખાય તાઈ વપેડો. તો જો આ બધા વાળું કરે છે. હાલો બધા વાળું કરવા. ગલકાનું સેવનું શાક, છાશ અને રોટલા. તો જો આમાં તનુબેનની તબિયત થોડીક ખરાબ થઈ ગયેલી છે. અને જો અમે કાંઈક આવી રીતે બધા જમવા બેસી જાય. મારે તો જો ખાટલા ઉપર જ જમવાનું. તો ચાલો આપણે જમી લઈએ. તો આપણે જમી લીધું છે અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો એક લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.